લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમી તાલુકાના વરાણા ધામના ખોડિયાર ધામ ખાતે આજે સંપૂર્ણ બજાર બંધ. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલું સુપ્રસિદ્ધ ખોડિયાર ધામ ચૈત્રવદ આઠમના પવિત્ર દિવસે આસ્થા, શ્રદ્ધા અને જૂની પરંપરાઓનું અનોખું પ્રતીક બની ઉભરતું જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પ્રાપ્ત આ ખોડિયાર ધામમાં વર્ષ દરમિયાન તેમજ ખાસ તહેવારો, પર્વના પ્રસંગોએ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. વરાણા ગામમાં ચૈત્રવદ આઠમનો દિવસ વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સ્થાનિક માન્યતાઓ અને પરંપરા મુજબ ઈસવીસન 1365ની સાલથી ફૂલડાચારણ પરિવાર દ્વારા માં ખોડિયારના બેસણા કરવામાં આવ્યા હતા. બાદથી આ ગામમાં ચૈત્રવદ આઠમનો દિવસ વિશેષ ભક્તિભાવ અને અખંડ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. સદીઓથી જળવાઈ રહેલી આ પરંપરા આજે પણ ગ્રામજનો માટે આસ્થાનું અવિનાશ પ્રતીક બની રહી છે. આ પવિત્ર દિવસે ગામના તમામ ગ્રામજનો વર્ષોથી ચાલી આવતી પરંપરાને અખંડિત રીતે જાળવી રાખવા પોતાના ધંધા રોજગારો સંપૂર્ણપણે બંધ રાખે છે. ગામના વેપારીઓ પોતાની દુકાનો, વેપાર વાણિજ્ય તેમજ રોજિંદા કારોબાર સ્વેચ્છાએ બંધ રાખીને માતાજી પ્રત્યેની અખંડ શ્રદ્ધા વ્યક્ત કરે છે. ચૈત્રવદ આઠમના દિવસે સમગ્ર વરાણા ગામમાં એક અનોખો ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાતો હોય છે. માત્ર દુકાનો જ નહીં પરંતુ દિવસે ગામમાં વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે સ્થગિત રહે છે. ગ્રામજનોની માન્યતા છે અને વર્ષો જૂની પરંપરા મુજબ આ દિવસે ગામમાં સાયકલ સુધી પણ કોઈ ચલાવતું નથી. કોઈ પણ પ્રકારનું વાહન ગામની અંદર ચલાવવામાં આવતું નથી. પરિણામે સમગ્ર વરાણા ગામ અને બજાર વિસ્તારમાં એક અનોખી શાંતિ, શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાતું હોય છે. ગામભરમાં ધાર્મિક ભાવના છવાઈ જતા ખોડિયાર માતાજીના જયઘોષ સાથે ભક્તિમય માહોલ જામે છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જય માતાજી, જય ખોડિયાર મિત્રો. હું છું લાલુ દાનેશ કડવી, લોકગાયક અને વઢિયાર ધરાનું એટલે કે પાટણ જિલ્લાનું યાત્રાધામ એટલે કે વરાણા. અને વરાણાની પરંપરા વર્ષોથી હાલી આવે છે, જ્યાં મહાસુદ એકમથી પૂનમ સુધીનો મેળો ભરાય છે, આપણે ખબર છે. અને ચૈત્રવદ આઠમ એટલે માતાજીમાં ખોડિયારનું 1365ની સાલથી જ્યારે અમારો જ પરિવાર એટલે કે ફૂંદડા પરિવાર, ચારણ સમાજ અમારો, અને એમને અહીંયા જ્યારે બેસણા કરેલા વરાણામાં, અને ત્યારથી આઠમના દિવસે એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા તરીકેનો આ દિવસ ઉજવવામાં આવે છે, ચૈત્રવદ આઠમ. ઘણા વર્ષોથી અમારા જે વરાણા ગામ છે, વરાણા ગામના તમામ 18 વર્ણ લોકોમાં એવી આસ્થા છે અને તમામ આખું ગામ પાકી રાખે છે. સાયકલથી કરી અને મોટી ગાડીઓ સુધી પણ તમામ વસ્તુ આ દિવસે બંધ રાખવામાં આવે છે. અને આસ્થાનું કેન્દ્ર તરીકે આ આઠમ એટલે કે 1365ની સાલથી આ પરંપરાગત હાલ્યો આવે છે. અને 18 વર્ણનું આસ્થાનું કેન્દ્ર એટલે માં આ ખોડિયારનું ધામ એટલે વરાણા. અને ચૈત્રવદ આઠમના દિવસે સંપૂર્ણ રીતે તમામ 18 વર્ણ ભેગા મળી અને ગામ, માત્ર આખું વરાણા ગામ બંધ રાખવામાં આવે છે. બહારથી જે દર્શનાર્થીઓ આવે છે એના માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે, દર્શન કરી શકે? હા, બહારથી જે પણ દર્શન માટે આવે છે એના માટે દર્શન માટે મંદિર ખુલ્લું જ હોય છે. માત્ર વરાણા ગામ પૂરતું વરાણાની જે 18 વર્ણ છે, અમારે ચારણ સમાજ, ઠાકોર સમાજ, નાડુદા સમાજ, દલિત સમાજ કે દેવી પૂજક સમાજ, તમામ વર્ણ જે છે આ દિવસે એટલે કે ચૈત્રવદ આઠમના દિવસે સંપૂર્ણ ગામ બંધ રાખે છે. બહાર જવું હોય તો પણ જઈ શકતા નથી. તમામ સાધનો પણ અહીંયા બંધ રાખવામાં આવે છે. આશરે કેટલા વર્ષો જૂની આ પરંપરા છે? આમ તો ઘણા વર્ષોથી 1365ની સાલમાં જ્યારે અમારા પરિવારે અહીંયા બેસણા કરેલા માં ખોડિયારના, એ ત્યારથી જે પ્રાણ પ્રતિષ્ઠા તરીકેનો દિવસ ચૈત્રવદ આઠમથી આ ઉજવવામાં આવે છે અને ત્યારથી આ સંપૂર્ણ પાડવામાં આવે છે. તમારું નામ? મારું નામ લાલુ દાનેશ કડવી.